हेलो आज આપણે લાલ લીલા મરચાં લીધા છે તો આપણે એના રાયતા મરચાં બનાવવાના છે તો રાયતા બનાવવા માટે આપણે આને કટિંગ કરી નાખવાના છે તો આપણે કટિંગ કરી નાખીશું કટિંગ કરી અને હળદર મીઠાવાળા કરવાના છે તો આપણે આ ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે આપણે લાલ ને લીલા બે મરચાંના આપણે અથાણું કરવાનું છે હળદર મીઠાવાળા એને કરવાના છે તો આપણે હળદર મીઠાવાળા કરીશું તો આપણે 1 ચમચી હળદર પાવડર નાખીશું આપણે 2 ચમચી મીઠું નાખીશું પછી આપણે એને સરસ હલાવી લેશું 2 કલાક સુધી ઢાંકી દેવાના છે આપણે એને 2 કલાક ઢાંકી દેવાના છે આપણે મરચાંને 2 કલાક હળદર મીઠામાં પલાળી દીધા હતા તો આપણે આને હવે એક જારીમાં લઈ લેશું અને નિતારવા મૂકી દઈશું નિતારવા મૂકી અને આપણે સરસ એને કોરા કરી લેવાના છે આપણે આને જારીમાં નાખી દીધા છે કાણાવાળી તો આપણે એને પાણી નીતરવા દેવાનું છે તો કોરા પડી જાય એના માટે આપણે 10 મિનિટ રહેવા દઈશું પાણી આપણે બહાર કાઢવાનું છે તો પાણી નીતરી જાય મીઠા અને હળદરનું પાણી થયું હોય ને એને આપણે નિતારી લેવાનું અને કોરા કરવા રાખી દીધા છે તો આપણે હવે આને 2 થી 3 કલાક કોરા થવા દેવાના છે પછી આપણે આને હવે બોળાવાળા કરવાના છે 2-3 કલાક માટે ઉકવી દીધા હતા હળદર મીઠાવાળા કરીને કોરા કરીને કરવા મૂક્યા હતા તો આપણે સરસ કોરા થઈ ગયા છે એકદમ મસ્ત કોરા થઈ ગયા છે તો હવે આપણે એને મસાલા કરીશું તો મસાલા કરવા માટે આપણે મીઠું લીધું છે હળદર ધાણા જીરું વચ્ચે હિંગ છે પછી આ ધાણાના રાયના કુરિયા છે અને આ મેથીના અને ધાણાના 2 કુરિયા છે તો આપણે એનો વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આનો વઘાર કરવાનો છે આપણું તેલ ગરમ થઈ ગયું છે ગેસને બંધ કરી દઈએ આપણે આની અંદર કાળા મરી લીધા છે 5 થી 7 દાણા તો આપણે કાળા મરી અંદર નાખીશું અને આપણે લવિંગ નાખીશું 5 થી 6 નંગ લીધા છે તો આપણે વઘારમાં સારી સ્મેલ આવે છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘારની અંદર એડ કરવાનું છે તો આપણે અંદર તેલ નાખી અને સરસ ઢાંકી દેવાનું છે એની સ્મેલ અંદર ને અંદર રહે 2 મિનિટ ઢાંકી દેવાનું છે પછી એને હલાવવાનું છે આપણે 2 મિનિટ થઈ ગઈ છે વઘાર એકદમ સરસ સ્મેલ આવવા મળી છે આપણે સરસ હલાવી લઈશું એકદમ મિક્સ કરી નાખશું આની અંદર મરચાંને એડ કરી દઈશું કોરા થઈ ગયેલા છે મરચાં આપણે સરસ મિક્સ કરી દઈશું તો થઈ ગયા આપણા રાયતા મરચાં સરસ તૈયાર તાજા મરચાં અત્યારે સિઝન છે તો સરસ આવે છે આપણે કાચની બાટલીમાં ભરી લઈશું આપણા મીઠા મરચાં સરસ તૈયાર છે એકદમ મસ્ત મીઠા મરચાં બની ગયા છે તો હાલો ખાવા આપણે 1 લીંબુ લીધું છે તો લીંબુને આપણે અંદર નીસોવાનું છે આપણા મરચાં સરસ તૈયાર છે